વિસાવદરના ગંજીવાડામાં ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે। ગણપતિ ઉત્સવ સમિતિ શહેરમાં વિવિધ સેવા કાર્ય કરી રહ્યા છે, જેમાં ભૂખ્યાને ભોજન તેમજ શબવાહિની, અંતિમ યાત્રાની કીટ, શબપેટી, મેડિકલ સાધન સેવા સહિતની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। ગણપતિ ઉત્સવ સમિતિના ગણપતિ બાપાની પ્રથમ આરતી જિગ્નેશ મહેતાએ કરેલી। ત્યારબાદ વિસાવદર ગુરુકુળના મુકુંદ સ્વામી, સુમિત બાગના સંજય વેકરિયા, વિસાવદર પોલીસના અવિનાશ પંડ્યા, જિલ્લા પંચાયતના વિપુલ કાવાણી સહિત મહાનુભાવનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। મહિલાઓમાં ભગવતી મહેતાનું સન્માન કાજલ સાદરાણી દ્વારા કરવામાં આવ્યું હતું। આજરોજ વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ દાતાઓનું સન્માન કરેલ તેમજ આરતી કરેલ દાદાની। આજે અમે વિસાવદર સુમિત બાગ એન્ડ નર્સરી સંજયભાઈ વેકરિયાનું સન્માન કરેલ તેમજ મુકુંદ સ્વામીનું સન્માન કરેલ, વિવિધ સંસ્થાઓનું સન્માન કરેલ। અને સંજયભાઈ જે છે વેકરિયા, જેઓએ અમને ગણપતિ ઉત્સવને 1 લાખ રૂપિયાની શોપ પેટી લીધી છે, તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર પ્રમોશન મળેલ અવિનાશભાઈ પંડ્યા કે જેઓને પ્રમોશન મળતા અમે રાજીપો વ્યક્ત કરી અને એમનું પણ સન્માન કરેલ। તમે આજે કેટલા વર્ષથી ગણપતિ છેલ્લા 10 વર્ષથી આ ગણપતિ મહોત્સવ કરીએ છીએ। વિવિધ સંસ્થાઓનું સન્માન કરીએ, સાંજે આરતીનો પ્રોગ્રામ કરીએ, આગેવાનોને બોલાવીએ અને પ્રસાદી મસ્ત કરી અને બધાને રાજીપો કરીએ। દીકરીઓ બેન દીકરીઓ બધી રાસ લે, મજા કરીએ છીએ।